એટલે હવે આપણે આ 9મો વિભાગની વાત કરીશું કે ગોળી અરીસા વડે થતા પરાવર્તન માટે કાર્તિજેય સંજ્ઞા પદ્ધતિ એટલે શું? તો આપણે કાર્તિજેય સંજ્ઞા એટલે શું એ આપણે પહેલાં શીખી ગયા છીએ, છતાં એનું પહેલાં સમજી લઈએ કે આપણે પહેલાં તો શીખાતા કે આ કાર્તિજેય એટલે આવી રીતે આપણે દોરતા હતા. આમાં આ જે ઊભો હોય એક અક્ષ હોય, પછી આ બીજો વાય અક્ષ હોય, પછી એનું અંતર માપવા માટે અહીંયા જ્યાં આ શૂન્ય હોય ત્યાં એને 0 0 થાય. પછી આપણે ગમે તે આવા 4 બિંદુ લીધા હતા. આ પી બિંદુ અહીંયા હોય, આ કી બિંદુ અહીંયા હોય, આર બિંદુ અહીંયા હોય અને એસ બિંદુ અહીંયા હોય. તો આજે આ 4 વિભાગ છે એના તો એને આ જે બિંદુ છે એ ક્યાં છે એનું સ્થાન નક્કી કરવા માટે આપણે અહીંથી આ કેટલું અંતર છે, આ એક્સની દિશામાં કેટલું અંતર છે એને આપણે x1 કહેતા હતા. અને અહીંથી આ વાયની દિશામાં એ બિંદુ આ કેટલું ઊંચું છે, આ કેટલા આના એક્સના લંબ ઉપર આ કેટલું છે એને આપણે y1 કહેતા હતા. એટલે ધારો કે આ 3 સેન્ટીમીટર હોય, 3 સેન્ટીમીટર આમ અક્ષ ઉપર અને 2 સેન્ટીમીટર આ ઊંચું હોય તો આના 3:2 થાય. હવે એવી જ રીતે આપણે જો આ ક્યુ બિંદુ લઈએ તો ક્યુ બિંદુને તમે આવી રીતે આ જે એના અક્ષ છે એના ઉપર જો તમે લંબ દોરો તો કેટલા દૂર છે. ધારો કે આ એક અક્ષ ઉપર અહીંયા આ 3 હોય તો આપણે કીધું ને અહીંયા 0 0 છે, તો અહીંયા જે પાછું જતું હોય એ -3 થાય. અને આ અહીંથી આ વાય અક્ષની ઉપર જતું હોય તો એ પ્લસ ગણાય. એટલે આ -3 2 અને આપણે x2 અને y2 કહીએ તો આ x2 ની કિંમત -3 થાય, y2 ની કિંમત -2. એટલે એવી જ રીતે જો આપણે આ આરનું બિંદુ ક્યાં આવ્યું નક્કી કરવું હોય અને જો આના આ લંબ દોરીએ તો આ એક્સથી કેટલું દૂર છે, ધારો કે આ 3 હોય તો આપણે કીધું હતું કે આ જે વાય અક્ષ છે એનાથી લંબ 3 છે તો -3 થાય. અને આ જે એક અક્ષ છે એનાથી આ જો નીચે હોય તો એ માઇનસ કરાય તો -2 કરાય. એટલે આ 4 વિભાગ છે, આપણે 4 ખાના પાડ્યા. જો આ છે ને એક્સ અને વાય અક્ષ દોરી, અહીંયા શૂન્ય રાખ્યા, વચ્ચે જે સેન્ટર 0 0. એટલે આ ડાબી બાજુ હોય તો એક્સ પ્લસ થાય, જમણી બાજુ હોય તો માઇનસ થાય. પછી ઉપર હોય તો વાય છે એ પ્લસ થાય, નીચે હોય તો વાય માઇનસ થાય. તો આ એક્સ બિંદુ છે એને જો આપણે આવી રીતે દોરીએ તો આ અંતર 3 છે પણ આ પ્લસ છે, આ બાજુ છે એટલે, અને આ નીચે છે એટલે -2 છે, એટલે 3 -2. એટલે આવી રીતે આપણે આ 4 વિભાગ કર્યા હતા. અને આપણે પહેલો વિભાગ, આ બીજો વિભાગ, આ ત્રીજો વિભાગ અને આ ચોથો વિભાગ. એટલે એમાં કીધું હતું કે પહેલા વિભાગમાં બંને પ્લસ હોય, આ બીજા વિભાગમાં x માઇનસ હોય અને y પ્લસ હોય, ત્રીજા વિભાગમાં x અને y બંને માઇનસ હોય, અને ચોથા વિભાગમાં આ x પ્લસ હોય અને y માઇનસ. આ બધી વસ્તુ આપણે ગણિતમાં શીખી ગયા હતા. હવે અહીંયા આપણે અરીસામાં એનો ઉપયોગ કરવાનો છે. તો કેવી રીતે કરશું? તો કે આપણે એવી જ રીતે દોરશું. આપણે જો આપણે અરીસો દોર્યો અને આ એનું મધ્યબિંદુ છે એને P કીધું, અને આ એને સમાંતર જે લીટી આ જે અક્ષ દોર્યો આ અક્ષ દોર્યો, અને આપણે આ જે P બિંદુ છે અહીંથી જો ઊભું કરીએ તો અને આપણે આ વાય અક્ષ અને એક્સ અક્ષ તરીકે લઈએ. કારણ કે આપણે જો હવે કે બધા માપનો ઉપયોગ શું થાય છે, આપણે આ જે પ્રતિબિંબ કીધું એ નાનું થાય કે મોટું થાય એ બધી વાત પહેલાં કરી હતી, પણ કેટલું મોટું થાય કેટલું નાનું થાય એ હવે માપવાનું સૂત્ર આપણે શોધ્યું છે. તો એમાં આ ગણિતનો ઉપયોગ કરવો પડશે. એટલે હવે આપણે આ જે અરીસો લીધો હતો એટલે આ બાજુ અંતરગોળ અરીસો છે, ત્યારે પછી બંને માટે લાગુ પડશે, પણ આપણે અંતરગોળનું જ ખાલી સમજાય. એટલે તમે આવી રીતે અક્ષ દોરો, આ જે P બિંદુ છે એમાંથી ઊભું દોરો એને વાય અક્ષ કહો, અને આ જે મુખ્ય ધારે હતી આપણે
અહીંયા આપણે સી હતું, અહીંયા એફ હતું, એ બધાને અને આ પી છે એ બધાને જોડતી જે લીટી છે એને એક્સ અક્ષ કહો. પણ આમાં એ પહેલાં કરતાં ઊંચું છે. આપણે વસ્તુ આ બાજુ મૂકી હતી, અહીંયા મૂકી હતી, અને એનું પ્રતિબિંબ કાં અહીંયા પાછળ પડે કાં આગળ પડે, એટલે પહેલાં કરતાં ઊંચું કર્યું છે. આપણે આ બાજુ આમ જો માપીએ અંતર તો પહેલાંમાં નેગેટિવ કહેતા હતા. આ એક્સ ને વાયમાં આપણે જો કીધું હતું કે આ ક્યુ બિંદુ હતું તો ક્યુને આપણે આ -3 અને 2 એવું કીધું હતું, એટલે કે જે વાયની બાજુ. પણ અહીંયા એવું નથી કરવાનું. આપણે અરીસાની જે બાજુ વસ્તુ હોય એટલે આપાત કિરણ જે બાજુ આવે, આપણે જો આપાત કિરણની ભાષામાં વાત કરીએ તો આપાત કિરણ આ બાજુ આવતું હોય તો આ બાજુ જે અંતર માપો એટલે આ અક્ષ છે અને આ લંબ અંતર માપો તો આને તમારે ધન ગણવાનું, પોઝિટિવ ગણવાનું. અને જો આ ઉલટી બાજુ માપો તો આને ઋણ ગણવાનું. એટલે ઓના કરતાં જો ઊંચું થઈ ગયું છે, આ ઊંચું થઈ ગયું છે. એટલે આ એક્સ ને વાયનું અને આ જો ઉપર ગણો ઊંચાઈ, આ વસ્તુની આપણે ઊંચાઈ માપી હોય તો આ એક અક્ષ છે એની ઉપર હોય તો એને ધન ગણવાનું. હવે જો આપણે આ પ્રતિબિંબ ઊંધું પડ્યું હોય, આપણે જોયું હતું ઘણી વખત એનું પ્રતિબિંબ ઊંધું પડે તો આ જે આ ઊંચાઈ એની પ્રતિબિંબની અહીંયા આપણે નીચે માપી હતી તો એને ઋણ ગણવું પડે. એટલે આ જે નિયમો છે, એટલે આ ડાબી બાજુ જે બાજુ આપાત કિરણ છે એ દિશામાં જે માપ કરીએ એને ધન ગણવાનું. એની જો વિરુદ્ધ દિશામાં હોય, આપણે જોયું હતું કે આ ઘણી વખત એનું પ્રતિબિંબ અહીંયા પણ થયું હતું તો એ પ્રતિબિંબનું અંતર જે માપીએ આપણે જોયું હતું કે આના યુ હોય, આના વી હોય, એવું બધું આવશે એમ. એટલે આને બધાને આ યુને પોઝિટિવ લેવાનું, વીને નેગેટિવ લેવાનું કેવી રીતે, પણ અહીંયા આપણે ખાલી સંજ્ઞા સમજવાનું છે. જો ફરીથી આપણે એક્સ અને વાય દોર્યા પણ આ જે અરીસો છે એટલે અંતર્ગોળ અરીસો છે, એટલે એમાં વસ્તુ જે બાજુ મૂકી આપાત કિરણ આવે એને એ બાજુનું માપ કરીએ એ ઘન બાજુ, અને આ ઊંચાઈ હોય એ પણ ઘન થાય. એટલે અહીંયા આ જો આ વસ્તુનું આ એ બિંદુ હોય તો એને 3 અને 2 એવું થાય. હવે જો એનું પ્રતિબિંબ આપણે પ્રતિબિંબ અહીંયા પડ્યું, પ્રતિબિંબ જો અહીંયા પડ્યું હોય તો આ પ્રતિબિંબ આપણે આ -3 અને 2 એવું માપ આ બિંદુનું થાય. એ અરીસાની અંદર જો હોય તો અરીસો નથી, અંતર્ગોળ છે, પણ આ તો ખાલી દાખલો આપું છું. એવી જ રીતે આ જો વસ્તુનું પ્રતિબિંબ અહીંયા ઊંધું પડ્યું હોય તો અને આ -3 અને -2 થાય. આ પ્રતિબિંબ જો અહીંયા પડ્યું હોય તો એ આ +3 અને -3 નીચે પડ્યું એટલે અને +2, અને અહીંયા +3 +2. એટલે આવી રીતે આ વસ્તુ ક્યાં છે અને પ્રતિબિંબ ક્યાં પડે છે એ આપણે એના જે માપ લેવાના છે એ એક તો આને સમાંતર માપવાનું, અથવા તો અંતર છે સમાંતર માપવાનું, અને જે ઊંચાઈ છે વસ્તુની ઊંચાઈ એ આને આ લંબ માપવાનું, એટલે કાટખૂણે આને માપવાનું. એટલે આ ઊંચાઈ આ એચ ડેશ એટલે કે પ્રતિબિંબનું ઊંચાઈ થઈ. એચ એ આપણે વસ્તુની ઊંચાઈ થઈ. પછી આ એનું અંતર, આ વસ્તુનું અંતર થયું તો આને D0 કેવું છે, અને આ DI એટલે ઇમેજ એટલે પ્રતિબિંબ, તો પ્રતિબિંબનું. એટલે આવી રીતે આ બધી સંજ્ઞાઓ આપણે બસ ખાલી આમાં શીખવાની છે. એટલે જો તમે લીધું કે આમાં કે ધ્રુવ પી અને કાર્તિયાયનના યામ પદ્ધતિનો ઉગમ, એટલે આ પી બિંદુ છે એને ઉગમ બિંદુ કીધું. ઉગમ બિંદુ એટલે જે આપણે પેલામાં 0 0 હતું, અને અરીસાના મુખ્ય અક્ષને એક્સ અક્ષ કીધો. અરીસાના ધ્રુવ ઉપર મુખ્ય અક્ષને દોરેલ લંબને વાય અક્ષ કીધો. એટલે આ રીતે એક્સ અને વાય કેવી રીતે કીધા, અને ઉગમ બિંદુ કોને કીધું. આ જે આપણે પી બિંદુ છે એને ઉગમ બિંદુ કીધું. આ જે અક્ષ છે એને
એક્સ અક્ષ કીધો અને એને જે કાટખૂણે દોર્યો તે વાય અક્ષ. એટલે આવી રીતે આ એના 4 ભાગ કર્યા અને પછી પછી ગોળી અરીસા વધે થોડા પરાવર્તન એટલે હવે આ સંજ્ઞા વપરાય. એટલે કે વસ્તુ અરીસાની ડાબી બાજુએ છે એટલે કે પ્રકાશનું કિરણ અરીસાની ડાબી તરફથી આપાત થાય છે. એટલે અહીંથી આ આપાત કિરણ છે. તો શું થાય? તો બધા જ અંતરો અરીસાના ધ્રુવથી મુખ્ય અક્ષને સમાંતર માપવામાં આવે છે. એટલે આપણે આજે અંતર માપીએ ને એ હંમેશા આને સમાંતર માપવાનું, એટલે સમાંતર લાઈન. પછી બીજું શું કીધું કે બધા જ અંતરો અરીસાના ધ્રુવથી મુખ્ય અક્ષને સમાંતર માપવામાં આવે છે. એટલે આ મુખ્ય અક્ષ અહીંયા થયું આપણે અને એને સમાંતર અને આપાત કિરણની દિશા બીજું કે છે આપાત કિરણની દિશામાં એટલે કે જમણી તરફ માપવામાં આવતા અંતરને ધન લેવામાં આવે છે. એટલે જો આ આપણે આ બાજુ જે અંતર માપીએ એને પોઝિટિવ ગણવાનું અને આપાત કિરણની વિરુદ્ધ દિશામાં એટલે કે ડાબી તરફ આ છે એનાથી આ ડાબી તરફ માપવામાં આવતાને ઋણ લેવામાં આવે છે. એટલે આ ઋણ એટલે જો આવી રીતે આ આપણે પ્રતિબિંબ અહીંયા પાછળ પડ્યું હોય તો એનું જે અંતર માપીએ અહીંથી તો એ હંમેશા ઋણ લેવાનું. પછી તો કે મુખ્ય અક્ષની ઉપર તરફની અને મુખ્ય અક્ષને લંબ દોરેલી ઊંચાઈ એ ધન લેવામાં આવે છે. એટલે અહીંથી આ ઊંચાઈ માપો તો એ ધન લેવાનું એટલે પ્લસ લેવાનું અને મુખ્ય અક્ષની નીચે તરફમાં મુખ્ય અક્ષને લંબાઈ આપેલી તેને ઋણ લેવામાં આવે છે. એટલે આવી રીતે જો પ્રતિબિંબ નીચે હોય અને એની જો ઊંચાઈ માપીએ તો એ ઋણ લેવાનું. એટલે એટલે જો આ અંતર બરોબર છે એટલે આ જમણી બાજુએ ઘન અને આ ડાબી તરફ એટલે આ પ્રતિબિંબ જો અહીંયા છે તો પ્રતિબિંબનું એટલે ખબર નથી આ ડાબી તરફના અંતર ઋણ શું કામ લખ્યું છે એ કદાચ ખોટું લાગે છે કારણ કે એ અંતર ઋણ ના હોય એ ઘન હોવા જોઈએ કારણ કે અહીંયા આપણે ઘન કીધું છે એ દિશામાં. એટલે આ વાક્ય જો ખોટું છે ઘણી વખત તમારી ચોપડીમાં